પાઠ 6 શુભ પ્રસંગ કથા। આપણે આ પાઠમાં જોયું કે રેશમા છે એ વિકલાંગ છે અને પોલિયો થઈ ગયો છે। એનો ઘૂંટણ પછીનો બંને પગ બેજાન છે, બરાબર, નિર્જીવ છે, એમાં કોઈ જાન નથી, છતાં પણ એ દરેક કામ કેવું હોંશથી કરે છે અને સાથે આત્મવિશ્વાસ સાથે કરે છે અને સામેથી કામ માટે તૈયાર થાય છે, બરાબર। તો ઘરમાં હવે તહેવાર નજીક આવી રહ્યો છે, સાફ સફાઈ ચાલે છે, બરાબર, મીઠાઈ બનાવી રહી છે મમ્મી। હવે એમાં મમ્મીને થોડો સામાન લેવા માટે બહાર જવા માટે કોઈ છે નહીં ઘરે, તો એ પરેશાન છે કે હું કોની સાથે સામાન બહારથી મંગાવીશ। તો રેશમા છે એ દ્રઢતાથી આત્મવિશ્વાસ સાથે માને કહે છે કે તું મને આપ, હું લઈ આવીશ, પહેલાં પણ હું ગઈ હતી, બરાબર। તો હવે આગળ, તો ઠીક है तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। એની મમ્મીને પણ એના પર વિશ્વાસ છે, એટલે શું કહે છે કે સારું, તું જ જા, વાંધો નહીં, લેકિન ધ્યાન રાખીને જજે, બરાબર। સારા સામાન નુક્કડવાળી દુકાન એટલે જે ગલી છે એના કોર્નરવાળી દુકાન, બરાબર, નાકાવાળી દુકાન છે ત્યાં જ, જે એમની ગલી છે, એમની જે રો છે ત્યાં જ નજીકની જ દુકાનમાં આ બધું મળી જશે। થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લौटी, થોડી વાર પછી બધો સામાન લઈને પણ આવે છે। उसने गोलू को आवाज़ दी, गोलू ये लो तुम्हारे लिए ट्रॉफी लाई हूँ। કેટલી હોશિયાર છે, ઘરમાં ખબર છે કે નાનો ભાઈ છે, તો સામાન સાથે સાથે શું લાવે છે ભાઈ માટે? ટ્રોફી લાવી હું। ટ્રોફી એટલે ચોકલેટ, બરાબર। તો કહે છે કે લે, હું તારા માટે ટ્રોફી લાવી છું। હવે આગળ, गोलू ट्रॉफी पाकर खुशी से उछलने लगा। हाँ, खुशी से उछलना यानी बहुत खुश होना। तो એ ખૂબ જ ખુશ થઈ ગયો કારણ કે એને ચોકલેટ મળે છે। कुछ ही दिन बीते थे, હવે થોડા દિવસો ગયા પછીની વાત છે। एक दिन शाम को रेशमा का घर दियों के झिलमिल प्रकाश से जगमगाने लगा। હવે થોડા દિવસ પછીની વાત છે કે એક રાતે, એક સાંજે રેશમાનું ઘર છે એ દીવાઓના પ્રકાશથી જગમગાને લગા, પ્રકાશિત થઈ ગયું। પૂરા મોહલ્લા જગમગા રહા થા, એકલું રેશમાનું ઘર નહીં, પૂરા મોહલ્લા, બરાબર, આ મોહલ્લામાં દરેક ઘર જગમગાને લગે, યાની એકદમ બધા જ દીપકના લીધે ચમકવા લાગ્યા। હવે આગળ, જહાં રોશની ही रोशनी थी, બરાબર, વહાં, તો કારણ કે ત્યાં બધે જ રોશની હતી, પ્રકાશ હતો। ક્યાં જમીન, ક્યાં આસમાન, કારણ કે તેના પરથી ખબર પડે કયો તહેવાર આવ્યો હશે? દીપાવલી, બરાબર, દિવાળી। તો દિવાળીનો તહેવાર હતો એટલે રેશમાના ઘરમાં પણ દીવા હતા, મોહલ્લામાં પણ બધાના ત્યાં દીવા હતા, સાથે બધાના ફટાકડા ફૂટતા હતા, એટલે જમીન અને આકાશ બધું જ રોશન હતું, બધું એક જ જેવું લાગતું હતું। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्योहार है। આપણે સાંભળ્યું છે ને કે દીપાવલી શેના માટે ઉજવવામાં આવે છે? કારણ કે અંધેરે કી એટલે કે રાવણને મારીને રામ પાછો અયોધ્યા રોટે છે, બરાબર, રાવણને મારીને રામજી પાછા અયોધ્યા આવે છે, એના માન પર આ દીપાવલીનો તહેવાર બનાવવામાં આવે છે। તો દીપાવલી અંધેરે પર ઉજાલે की जीत का त्योहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। તો દીપાવલી આવે, દિવાળી આવે એટલે ખાલી ફટાકડા ફોડવા, તહેવાર ઉજવવો, એના કરતાં એની પાછળનું કારણ આપણે જાણવું જરૂરી છે કે એ બુરાઈ પર अच्छाई, असत्य पर सत्य અને આ अंधेरे पर उजाले की जीत है, बराबर। उस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। मैं कीधું ને કે એના કારણે दीपावली मनावाई छे। उसी खुशी में यह त्योहार मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। आ બધું કોણે એમને સમજાવ્યું? દાદીજીએ। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। પછી બધાએ
पूजा करी अने प्रसाद खाधो। गोलू अपने दोस्तों के साथ पटाखे छुड़ाने में मग्न हो गया। मग्न हो जाना यानी तल्लीन हो गया। तो हवे गोलू छे ए पोताना दोस्तों साथे जाय छे फटाकड़ा फोड़वा अने फटाके એટલે फटाकड़ा फोड़वामां ए मग्न थई जाय छे, तल्लीन थई जाय छे। रेशमा अपने दादा दादी के साथ फूलझड़िया जला रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियां निकलने लगी। गोलू की पीठ पटाखे की तरह थी। रेशमा चिल्लाई, गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है। હવે રેશમા પણ પોતાના દાદા દાદીજી સાથે ફૂલઝડિયા, તો ફૂલઝડિયા એટલે કે આપણે પહેલાં પેન્સિલ જેવું આવે ને એને શું કહેવાય? ફૂલઝડિયા. તો એ ફૂલઝડિયા એટલે કે એ ફટાકડા ફોડવામાં એ મગ્ન હતી, બરાબર. અને એટલામાં એણે એવું જોયું, એ પણ એના દાદા દાદીજી જોડે ફૂલઝડિયાઓ ફોડી રહી હતી અને એટલામાં જ એણે જોયું કે ગોલુએ જે ફટાકડાને ઓલવાઈ બુઝા હુઆ યાની ઓલવાઈ ગયેલો સમજીને છોડી નાખ્યો હતો, બરાબર. પણ એમાંથી ચિંગારિયા નિકલ રહી હતી, એટલે કે એમાંથી તણખો નીકળતો દેખાય છે. અને બીજું શું જોયું કે ગોલુ કી પીઠ પટાખી કી તરહ થી, એટલે કે ગોલુની પાછળ પટાખો હતો, ફટાકડો એની પાછળ હતો એટલે એને ખબર જ ના પડે. એટલે રેશમાએ ચિલ્લાઈ, રેશમાએ બૂમ પાડી, गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है, तारी पाछड़ फटाकड़ो छे। पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई। रेशमा जोवे छे અને પણ એટલું જોરથી બૂમ પાડે છે પણ એ વખતે એટલા ફટાકડા ફૂટતા હતા કે એનો અવાજ દબાઈ જાય છે। बाकी लोग कुछ समझ पाते। सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलती गोलू के पास जा पहुंची। उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई। अपनी कुर्सी की गति के कारण धड़ाम, जोर का धड़ामा हुआ, बराबर, धमाका हुआ। तो पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई थी। बाकी और सब लोग उस बात को कुछ समझे उससे पहले रेशमा ने अपनी चतुराई से क्या किया, उसने जल्दी से कुर्सी धकेली और धकेलती हुई अपने हाथ कुर्सी को धकेलते हुए गोलू के पास गई और गोलू को जोर से धक्का दिया। और गोलू को तो धक्का दिया और अपने को भी कुर्सी के गति के कारण वो कुर्सी अपनी गति के कारण कुर्सी की गति के कारण वो भी खुद आगे निकल गई। और उतने में आवाज़ आई धड़म, बराबर, धड़ाम करके जोर से धमाका हुआ। रेशमा की कुर्ती ने गोलू को जलने से रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा दिया, बराबर। तो रेशमानी फुर्ती, बराबर, फुर्ती मीन्स के एनी जे चपड़ता छे, बराबर, ए चपड़ताए एने बधाने आमांथी बचावी दीधो, बराबर ने, एने बळवाथी दाजवाथी बचावी दीधो। हवे गोलू को कुछ समझ ना आया कि उसे धक्का किसने दिया और क्यों। परंतु गोलू केवो छे, नानो छे અને એકદમ જ આટલું બધું થઈ ગયું તો એને સમજવા જ ના આવ્યું કે આ કેમ આ રીતનું થયું, બરાબર, આ મારી પાસે શું થઈ ગયું અને મને ધક્કો શા માટે માર્યો એ એને સમજ પડી નહીં। ધમાકે की आवाज़ सुनकर माँ पिताजी भी बाहर दौड़ चले आए, बराबर। माता पण અને મમ્મી પપ્પા પણ એના બહાર આવે છે। कुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे, बराबर। कुर्सी कहाँ थी? रेशमा के ऊपर और रेशमा नीचे, क्योंकि रेशमा को जोर से पीछे से धक्का लगा अपनी कुर्सी के गति के कारण वो भी आगे निकल गई और इसलिए उसका बैलेंस बिगड़ गया अने कुर्सी रेशमा के ऊपर गिर गई। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया, बराबर। पिताजीए શું કર્યું? રેશમાને ખુરશી સીધી કરી અને એના ઉપર એને બેસાડી દીધી। માँ ભયભીત थी, माँ બી ગઈ હતી કારણ કે એક તો પહેલાં રેશમાએ બૂમ પાડી અને અચાનક શું થઈ ગયું કોઈને ખબર પણ ના પડી અને એમાં ગોલુને ધક્કો વાગ્યો અને સાથે સાથે એ પોતે પણ રેશમા પણ એમાં પડી ગઈ એટલે એ ખૂબ જ ભયભીત હતી કે બોલી, કहीं ચોટ તો નહીં લગી રેશું।
અને એકદમ રેશમા પાસે આવે છે અને કહે છે કે કहीं ચોટ તો નહીં લગી રેશુ। रेशमा ने उन्हें सारी बात बताई। પછી રેશમા શાંતિથી બધી વાત કહે છે। सबने रेशमा की पीठ थपथपाई। बराबर, બધાએ જ રેશમાની પીઠ થપથપાઈ। પીઠ થપથપાના યાની શાબાશી દેના। बराबर, બધાએ એને શાબાશી દીધી કે गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला, दीदी आज तो आपने मेरी जान बचा ली। केवो नाटकीय ढंग से बोला, कारण કે કેવો છે, નાનો છે, એને બહુ સમજ પડે નહીં, એટલે એને તો કંઈ બહુ એટલું ખબર ના પડી કે આજે મારી એક ભૂલના કારણે કદાચ હું દાઝી જાત અને મારી આ બેને મને બચાવી દીધો। એટલે થોડો કે નાનો છે એટલે નાટકીય ઢબે આવી અને એની દીદીને કહે છે કે આજે તો તમે મારી જાન બચાવી દીધી। આપકા યહ ધમાકેદાર ધક્કા મુझे હંમેશા યાદ रहेगा। શું કહે છે, આ જોરદાર ધક્કો જે તમે મને માર્યો એ કેવો પાછો ધમાકેદાર, ધમાકો પણ બોલ્યો હતો ને, એટલે ધમાકેદાર ધક્કા હંમેશા મુझे याद रहेगा। सभी लोग खिलखिलाकर हंस पड़े। બધા જ जोर जोरથી हंसवा लाग्या। रेशमा की शारीरिक कमी उसके इरादों में कभी बाधा नहीं बनी। આપણા આખા પાઠનો, આખા ઘટનાનો મેઇન હાલ કે રેશમાની જે શારીરિક કમી હતી કે જે એના પગ નહોતા એ ક્યારેય એના ઈરાદોમાં, એના કામોમાં ક્યારેય બાધા બનતા નથી, અડચણ બનતા, रूप बनता नहीं। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। આજે પણ એ પોતાની આવી જિંદાદિલી, બરાબર, જિંદાદિલી એટલે ખુશમિજાજી, વિનોદપ્રિયતા સાથે, એટલે હસતીને ખેલતી અને સાથે સાથે પરિશ્રમ કરતી પોતાનું જીવન વિતાવી રહી છે। उसकी हर सुबह नहीं है उसकी हर सुबह नई सुबह होती है। એની દરેક સવાર છે નવી સવાર છે, કંઈક સવાર પડે અને નવું કરવા તૈયાર રહે છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। जुट जाना यानी लग जाना। તો એ રોજ સવારે કંઈક નવા કામ સાથે એ પોતે પોતાના કામમાં લાગી જાય છે। તો આ રીતે આપણે પણ રેશમા જોડે શું શીખવાનું કે હંમેશા આપણામાં દરેકમાં પણ કંઈક ખોટ હોય છે, પણ એ ખોટને આપણે પકડીને બેસી રહેવાનું નહીં, પરંતુ એમાંથી આપણે કંઈક નવું કરવાનું શીખવાનું। બરાબર, ક્યારેય જીવનમાં પીછેહટ કરવાની નહીં, બધું જ કરી શકીશું। બરાબર, તો જ આપણે જીવનમાં આગળ જઈશું। એટલે આત્મવિશ્વાસ હશે અને સાથે પરિશ્રમ કરવાની ભાવના હશે તો આપણે જીવનમાં ક્યાંય પાછા પડીશું નહીં। બરાબર, તો તમે આ રેશમાના દ્વારા ઘણું બધું શીખ્યા અને આ પાઠને પણ સમજ્યા હશો। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય અભ્યાસની ચર્ચા કરીશું।